નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 12 જીઓગ્રાફી વિષયની અંદર બ્લુપ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીશું. વિભાગ વાઇઝ તમને ચેપ્ટર આપવાના છે અને સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે 100માંથી 100 માર્ક્સ લાવવા માગે છે અને એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ફક્ત પાસ થવા માટે માગે છે, તો એમના માટે પણ ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સાથે મળવાની છે. તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને આ રીતે પછી તમે જો તૈયારી કરશો તો 100% જીઓગ્રાફી વિષયની અંદર 100માંથી 100 માર્ક્સ પણ આવી શકે છે અને પાસ થવું તો તમારા માટે એકદમ સરળ થઈ જવાનું છે. તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરી એમને પણ આ લાભ મળી શકે. તો આપણે સેક્શન એની વાત કરીશું. તો તમે જોઈ શકો છો કે સેક્શન એ તમારે 20 માર્ક્સનું રહેશે અને જેની અંદર પ્રશ્ન ક્રમાંક 1 થી 20 એટલે કે 20 માર્ક્સના 20 MCQ પૂછાવાના છે. હવે આની અંદર ચેપ્ટરની આપણે વાત કરીએ કે કયા કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાવાના છે. તો ચેપ્ટર 1માંથી 1 એટલે કે ચેપ્ટર 1 થી 6 છે, એમાંથી દરેક ચેપ્ટર 1 થી 6 ચેપ્ટરમાંથી એક MCQ પૂછાશે. એના પછી ચેપ્ટર 7માંથી 4 MCQ પૂછાવાના છે, ચેપ્ટર 8માંથી 1, ચેપ્ટર 11માંથી 2, ચેપ્ટર 12માંથી 3 અને ચેપ્ટર 13માંથી 4. આવી રીતે કુલ તમારે 20 માર્ક્સના 20 MCQ પૂછાવાના છે. હવે મોટાભાગે સ્વાધ્યાયની પાછળ જેટલા પણ MCQ આપેલા હોય એને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે અને બાકીના પછી નવનીતની અંદરથી MCQ પણ તૈયાર કરી શકો છો. એટલે કે જોવા જઈએ ને ઓલ ઓવર તો 16 માર્ક્સના જે MCQ છે એ તમારે સ્વાધ્યાયની પાછળ આપેલા હોય એમાંથી જ પૂછાતા હોય છે અને બાકીના 4 MCQ એવા હોય છે જે બીજા પૂછાતા હોય છે. તો આવી રીતે તમારે MCQની તૈયારી કરવાની છે અને આ ચેપ્ટરને તમારે પહેલી પ્રાયોરિટી આપી. ખાસ જો કે 7મા ચેપ્ટરમાંથી 4, પછી 11મામાંથી 2, 12મામાંથી 3, 13મામાંથી 4 આવી રીતે MCQ પૂછાવાના છે. તો આ ચેપ્ટર ઉપર થોડું વધારે તમારે ફોકસ કરવાનું રહેશે અને બાકી ઓલ ઓવર તમારે દરેક ચેપ્ટરના તો MCQ કરવાના થાય છે. એના પછી આપણે વાત કરીએ સેક્શન બીની. સેક્શન બી હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એક વાક્યના પ્રશ્નો રહેશે, જેની અંદર પ્રશ્ન ક્રમાંક 21 થી 30 દરેક પ્રશ્ન ફરજિયાત છે. હવે આની અંદર તમે જોવા જો તો ચેપ્ટર અહીંયા આપેલા છે તમારી સમક્ષ કે ભાઈ ચેપ્ટર 1, ચેપ્ટર 3, ચેપ્ટર 4, 5, 6, 7, 8, પછી 11, 12 અને 13 આટલા ચેપ્ટરમાંથી તમારે એક વાક્યના પ્રશ્નો ખાસ તૈયાર કરવાના છે. એટલે કે જોવા જઈએ તો ચેપ્ટર બીજું બાકી રહે છે અને ચેપ્ટર 9 અને 10 આ 3 ચેપ્ટરમાંથી એક વાક્યના પ્રશ્નો નહીં પૂછાય, બાકીના દરેકમાંથી એક પ્રશ્ન ફરજિયાત પૂછાવાનો છે અને એવી રીતે તમારે તૈયારી કરવાની છે. પછી આપણે સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી તમારે 16 માર્ક્સનું રહેશે. હવે આની અંદર તમે જોવા જો તો 31 થી 42 પ્રશ્ન ક્રમાંક હશે, 12 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 8 પ્રશ્નો તમારે લખવાના છે. એટલે કે 2 ગુણના 8 પ્રશ્નો લખશો એટલે તમારે 16 ગુણ થઈ જશે. હવે આની અંદર ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 2માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 3માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 4માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 6માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 7માંથી 1 પ્રશ્ન, પછી ચેપ્ટર 8માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 9માંથી 1, ચેપ્ટર 11માંથી 2. તો આવી રીતે કુલ તમારે 12 પ્રશ્નો પૂછાશે અને જેમાંથી કુલ 8 પ્રશ્નો લખવાના છે. હવે જો અહીંયા મેં ડાર્ક કર્યા છે તો ખાસ તમારે જોવાનું છે કે ડાર્ક કરેલા જે ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો 2 ગુણના પૂછાય છે. જેમ કે ચેપ્ટર 3 છે, ચેપ્ટર 6 છે, એના પછી ચેપ્ટર 8 અને 11. એટલે કે જોવા જઈએ તો 3, 6, 8 અને 11 આટલા ચેપ્ટર તમે વધારે પ્રાયોરિટી આપી અને 2 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. એના પછી સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી તમારે 24 માર્ક્સનું રહેશે. એની અંદર પણ 3 ગુણના પ્રશ્નો કુલ 12 આપેલા હશે, એમાંથી કોઈ પણ 8 લખવાના છે. પ્રશ્ન ક્રમાંક 43 થી 54 સુધીમાં. હવે એની અંદર આપણે ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 2 પ્રશ્ન, ચોથામાંથી 1 પ્રશ્ન, પાંચમામાંથી 2 પ્રશ્ન, છઠ્ઠામાંથી 1 પ્રશ્ન, 10મામાંથી 2 પ્રશ્ન, પછી 11મામાંથી 1 અને 12મામાંથી 2. આવી રીતે કુલ 12 પ્રશ્નો તમારે પૂછાશે, એમાંથી કોઈ પણ 8 લખવાના છે. હવે અહીંયા મેં જો ડાર્ક કરેલા છે એટલે કે 3, 5, 10 અને 12 આટલા ચેપ્ટરને તમારે 3 ગુણના પ્રશ્નો ખાસ તૈયાર કરી દેવાના છે, જેથી કરી સેક્શન ડી તમારું ક્લિયર થઈ જશે. હવે એના પછી આપણે સેક્શન ઈની વાત કરીએ તો સેક્શન ઈ તમારે 30 ગુણનું રહેશે. હવે એની અંદર પ્રશ્ન ક્રમાંક 55 થી 61 એટલે કુલ 7 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે. હવે નકશા પૂર્તિના પાછા ફરજિયાત પ્રશ્ન છે એટલે 25 માર્ક્સના તમારે પ્રશ્નો લખવાના છે. હવે એની અંદર તમે જુઓ તો ચેપ્ટર 2માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 5માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 8માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 9માંથી 2 પ્રશ્ન અને ચેપ્ટર 10માંથી 1 પ્રશ્ન. એટલે કે ચેપ્ટર 5, ચેપ્ટર 9 અને ચેપ્ટર 8 આટલું તમે
ખાસ તૈયાર કરી નાખો, અથવા તો ચેપ્ટર બીજું 8માના બદલે બીજું પણ લઈ શકો છો. તો 2, 5, 8, 9 અને 10 આટલા ચેપ્ટર તમારે 5-5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. હવે તમારે જે ડાર્ક કરેલા છે એમાંથી 2-2 પૂછાય છે, તો 4 પ્રશ્નો તમારા 2 ચેપ્ટરમાંથી થઈ જશે. એના પછી 10મું ચેપ્ટર પણ 9મા ચેપ્ટર એવું જ છે, એટલે એ 2 કરશો તો પણ તમને મૌલિકતાના આધારે સરળ રહેશે. એટલે હું તો કહું છું કે જો તમે પાસ થવા માંગતો તો 5મું, 9મું અને 10મું આ 3 ચેપ્ટર ઇનફ છે તમારા માટે. અને જે વધારે ગુણ લેવા માગે છે એ દરેક ચેપ્ટરને ધ્યાનમાં રાખી અને તૈયારી કરી શકે છે. હવે નકશા પૂર્તિની આપણે વાત કરીએ તો એની અંદર ચેપ્ટર કયા કયા છે? તો બીજું, 5મું, 7મું, 8મું, 9મું આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો નકશા પૂર્તિનો પૂછાશે. હવે આપણે ખાસ તમે જુઓ, હું તમને પાસ થવા માટેની ટ્રીક આપું છું. તો અહીંયા તમે દરેક ચેપ્ટરનો ગુણભાર આપેલો છે, જે આપણે બનાવે એ જ રીતે છે. હવે ખાસ તમે જુઓ તો એક ચેપ્ટર નંબર 5, એના પછી તમે ચેપ્ટર નંબર 9 અને 10 આ 3 ચેપ્ટર તમે કરો તો પણ તમારા 40 માર્ક્સ થઈ જાય છે. કેટલા? 40 માર્ક્સ થઈ જાય છે. તો ફક્ત તમે આ 3 ચેપ્ટરને જો 2 મહિના સતત તૈયારી કરો તો પણ તમે જિયોગ્રાફીની અંદર 40 માર્ક્સ તો આસાનીથી લાવી શકો છો. તો પાસ થવા માટે આ એકદમ સરળ ટ્રીક છે. આ 5મું, 9મું અને 10મું આ ચેપ્ટર ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે, કે 9 અને 10 છે ને એકદમ સરળ ચેપ્ટર છે. અને એના પછી 5મું ચેપ્ટર થોડું અઘરું લાગશે, પણ એક જો તૈયારી કરશો તો એ પણ ચેપ્ટર તમારા માટે સરળ થઈ જશે. બરાબર. એના સિવાય બેકઅપ તરીકે તમે બીજું ચેપ્ટર પણ લઈ શકો છો, તો પણ તમારું કામ થઈ જશે. બરાબર. બીજું ચેપ્ટર છે એ પણ એક થોડું સરળ રહેશે, અથવા તો એના બદલે 8મું ચેપ્ટર પણ તમે લઈ શકો છો. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.